આજે હું તમારી સાથે શેર કરીશ કંકોડાની ચટણીની રેસીપી। આ ચટણી એકવાર બનાવી લીધા પછી તેને આપણે 3-4 દિવસ માટે ઉપયોગ કરી શકીશું। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। એકવાર આ ચટણીનો ટેસ્ટ કરી લીધા પછી વારંવાર બનાવવાનું અને ખાવાનું મન થાય તેવી એકદમ સરસ એવી કંકોડાની ચટણી બનાવીએ। એકદમ ટેસ્ટી એવી કંકોડાની ચટણી બનાવવા માટે પહેલાં આપણે કંકોડા લઈશું। પહેલાં આપણે કંકોડાને પાણીથી સારી રીતે સાફ કરી લઈશું અને તેને કોરા કરી લઈશું। આ કંકોડાની ચટણી આપણે શેકીને બનાવીશું, તો તેના માટે આપણે આ રીતે શેકી લઈશું। બધા જ કંકોડાને આપણે આ રીતે ગોઠવી દઈશું। શેકવાનું આ રીતે જાળીવાળું સાધન ન હોય તો તમે તવીમાં પણ બનાવી શકો છો। તવીમાં તેને આ રીતે ગોઠવીને તવીમાં જ તેને શેકી લેવાના। હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। એક બાજુ સરસ એવા થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું। બીજી સાઈડ પણ આપણે તેને સરસ એવા થવા દઈશું। કંકોડા સરસ એવા શેકાઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। કંકોડાને આપણે ઠંડા થવા દઈશું અને ઠંડા થઈ જાય પછી તેના ઉપર રહેલા આ રીતે કાળા ભાગને આપણે અલગ કરી દઈશું। તમે આ કંકોડાને તવીમાં શેકીને પણ બનાવી શકો છો, તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને કંકોડાને શેકાતા થોડી એવી વાર લાગશે અને સરસ એવા સોફ્ટ પણ થઈ જશે। આ જ રીતે આપણે કંકોડાના બધા જ કાળા ભાગને અલગ કરી દીધો છે। હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં કંકોડા ઉમેરી દઈશું। તેમાં આપણે લસણ ઉમેરીશું। લસણનું પ્રમાણ અહીં થોડું વધારે રાખીશું, તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે તેમાં સિંગદાણા ઉમેરીશું। તીખાસ પ્રમાણે લીલા મરચાં ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। 1 ચમચી જેટલા તલ ઉમેરીશું। હવે આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું। તો આપણે તેને ક્રશ કરી લીધું છે। આ ચટણીને તમે વાટીને પણ બનાવી શકો છો, તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। હવે એક પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું। તેમાં ચપટી હિંગ ઉમેરીશું અને હળદર ઉમેરીશું। હવે તેમાં ક્રશ કરેલા કંકોડા અને મસાલાને ઉમેરીશું અને તેને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। કંકોડાને વાટીને ચટણી બનાવેલી રેસીપી જોવી હોય તો મેં નીચે લિંક આપેલી છે।
હવે તેમાં થોડો ગોળ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. ગોળ ઉમેરવાથી આપણી ચટણી ગળી નહીં થાય પણ ટેસ્ટમાં એકદમ સરસ લાગશે. હવે આપણે ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, નહીં તો તેનો કડવો ટેસ્ટ આવશે. હવે લીંબુના રસને પણ આપણે ચટણી સાથે મિક્સ કરી લઈશું. તો કંકોડાની ચટણી આપણી રેડી છે. હવે તેને આપણે સર્વ કરીશું. આ ચટણીને તમે શીતળા સાતમના દિવસે પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ ચટણીને એકવાર બનાવી લીધા પછી આપણે તેનો 3 થી 4 દિવસ માટે ઉપયોગ કરી શકીએ છીએ. બિલકુલ બગડશે નહીં. જે લોકોને કંકોડા ન ભાવતા હોય તે પણ આ ચટણી ખાઈ શકે છે. એકદમ સરસ એવી ખાટી અને મીઠી લાગશે. આ ચટણીને આપણે રોટલી, રોટલો, ભાખરી કે ઢેબરા જોડે ખાઈ શકીએ છીએ. એકદમ સરસ લાગે છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી કંકોડાની ચટણી. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.